कन्हैयालाल किशोरी। अध्यक्षश्री सहकार विभागनी मामले नंबर 5 જે માનનીય મંત્રીશ્રીને આવ્યા છે એને હું સમર્થન આપું છું અને મારા વિચારો વ્યક્ત કરું છું. માનનીય અધ્યક્ષ, મારા વિચારો વ્યક્ત કરું એના પહેલાં હું માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો આભાર એટલા માટે માનીશ કે આ 108 જેવી સરકાર છે માનનીય અધ્યક્ષશ્રી, કે જ્યારે તમે રજૂઆત કરો તરત જ એનો અમલ થાય. અમારા દાહોદ વિસ્તારમાં માનનીય અધ્યક્ષશ્રી મોટે ભાગે એલાઈ નદી નાળા આધારિત એલાઈ થતી હોય છે. હું માનનીય મંત્રી પાસે ગયો ને વાત કરી સાહેબ અમારા વિસ્તારમાં એલઆઈ દ્વારા સિંચાઈ થાય છે તો અમારે ત્યાં 8 કલાક હમણાં જે ખેતીની વીજળી આપવામાં આવે છે 4 કલાક જો વધારે આપવામાં આવે તો ખેડૂતોને વધારે સરળતાથી પાણીનો લાભ મળશે અને ખેતીમાં ફાયદો થશે. એને તરત જ સૂચના આપી માનનીય અધ્યક્ષશ્રી અને બીજા જ દિવસથી 12 કલાક ખેતીવાડી વીજળી આપવાની પણ શરૂઆત માનનીય અધ્યક્ષ થઈ ગઈ અમારે. એટલે માનનીય મંત્રીશ્રીનો આ તબક્કે આભાર માનું છું. માનનીય અધ્યક્ષશ્રી, સહકાર ક્ષેત્રની વાત કરું તો જે માનનીય મંત્રીશ્રી લઈને આવ્યા છે માનનીય શ્રી, સહકાર ક્ષેત્ર એ પૂરા વિશ્વમાં ભારત એનું ઉદાહરણ પૂરું પાડે છે અને ભારતમાં પણ માનનીય શ્રી ગુજરાત એ સહકાર ક્ષેત્રનું અગ્રગણ્ય રાજ્ય ગણાય કહી શકાય તો ખોટું નથી. કેમ કે ગુજરાતમાં જ સહકાર ક્ષેત્રના આગેવાનો પણ ગુજરાતમાંથી જ મળ્યા છે માનનીય અધ્યક્ષ. સહકાર અગાઉ ખેડૂતો સાહુકારોની ચુંગાલોમાં ફસાઈ જતા હતા માનનીય અધ્યક્ષ, અને એ સાહુકારોની ચુંગાલમાં ખેડૂતો એ રીતે પીડાતા હતા કે ઘણીવાર ખેડૂતોને આત્મહત્યા કરવાની નોબત પણ માનનીય અધ્યક્ષથી આવતી હતી. ત્યારે સહકાર ખાતા દ્વારા અને સરકારે પણ એમાં સહયોગ કરીને સહકાર દ્વારા ખેડૂતોને ખેતીના ધિરાણ આપવાની શરૂઆત થઈ માનનીય અધ્યક્ષ. અને એ ધિરાણોમાં પણ હમણાં જ કેન્દ્રીય સરકારે 3 લાખથી વધારો કરીને 5 લાખ સુધીનું પણ ધિરાણ આપવાની શરૂઆત કેન્દ્રીય સરકારે કરી માનનીય અધ્યક્ષ. એટલે સહકારમાં માનનીય મોદી સાહેબનો પણ હું આભાર માનું છું માનનીય અધ્યક્ષ. એમાં પણ વ્યાજની પણ રાહત, કેમ ઘણીવાર સાહુકારો પાસેથી માનનીય અધ્યક્ષશ્રી વ્યાજનું વાત કરું તો 5%, 10%, 15%, 20% એવું ચાલતું હતું ભૂતકાળમાં, પણ જ્યારથી ખેડૂતોને એમાં પણ વ્યાજની રાહત મળે એટલે 0% વ્યાજથી ધિરાણ આપવાની શરૂઆત આપણી સરકારે માનનીય અધ્યક્ષ કરી. જેમાં 4% રાજ્ય સરકાર આપણે 3% કેન્દ્ર સરકાર આપ્યો માનનીય અધ્યક્ષ. માનનીય સહકાર ક્ષેત્રમાં હું વાત કરું તો સરકાર માનનીય મોદી સાહેબે શરૂઆત કરી કે સહકાર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સરકાર અને સરકારથી સમૃદ્ધિથી વિકાસ, એટલે સહકારને પ્રાધાન્ય આપવા માટે માનનીય અધ્યક્ષશ્રી સહકારને પ્રાધાન્ય આપવા માટે કેન્દ્રમાં સહકાર ખાતું અલગ કર્યું અને માનનીય અમિતભાઈ શાહ સાહેબના મંત્રીપણા હેઠળ ગુજરાતની બંને બેંકો પાયલટ પ્રોજેક્ટ તરીકે લીધી અને એમાં એક આપણી બનાસ બેંક અને બીજી માનનીય અધ્યક્ષશ્રી આપ પોતે જ આ ચેરમેન છો પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક, એ બંને બેંકો દ્વારા દરેક ખેડૂતના ખાતા ખોલવામાં આવ્યા. ફરી પાછા દરેક સહકારી મંડળીઓના ખાતા, દૂધ મંડળીઓના ખાતા, સહકારી દરેક વિભાગના ખાતાઓ એ બેંકોમાં માનનીય અધ્યક્ષશ્રી ખોલવામાં આવ્યા. એના થકી માનનીય અધ્યક્ષ વાત કરું તો એ ખાતા દ્વારા દરેક લોકોને સરળતાથી સહાય મળી રહે એના માટે પણ માનનીય અધ્યક્ષશ્રી લોકોને સુગમતાથી સરળતાથી લોન પણ મળી રહે માનનીય અધ્યક્ષશ્રી. આની શરૂઆત પણ માનનીય અધ્યક્ષશ્રી આપના દ્વારા કરવામાં આવી માનનીય અધ્યક્ષશ્રી. માનનીય અધ્યક્ષની વાત કરું તો સહકારી યુવા રોજગાર માટે સૌથી મોટું ક્ષેત્ર સહકાર ક્ષેત્ર છે માનનીય અધ્યક્ષશ્રી. સૌથી આર્થિક માળખું પ્રદાન કરે છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી. રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ પણ લોકોને ખૂબ જ ઉપયોગી નીવડે છે માનનીય અધ્યક્ષશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, આજના વિકસિત ગુજરાતમાં સહકાર વિભાગ પણ ટેકનોલોજી મારફતે પ્રગતિ હેઠળ છે માનનીય અધ્યક્ષશ્રી. સેવા મંડળીઓ દ્વારા અર્થતંત્રને એક વાઇબ્રન્ટ એકમ બની રહે તેઓના સમાજે ઉત્તમ સેવાઓ પૂરી પાડી શકે તે માટે માનનીય અધ્યક્ષશ્રી જન ઔષધિ કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર જેવા કામગીરી શરૂ કરી તમામ ગામડામાં સવલતો માનનીય અધ્યક્ષશ્રી પૂરી પાડવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, મંડીઓમાં ધિરાણની વાત કરું માનનીય અધ્યક્ષ તો તેનું અગાઉ માનનીય અધ્યક્ષશ્રી ખેડૂતોની વાત કરું કે ખેડૂતોને ખેતીનો પાક મૂકવામાં તકલીફ પડતી માનનીય અધ્યક્ષ. ત્યારે સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ગોડાઉનો પણ બનાવીને પોતાનો માલ, ખેતીનો માલ ખેડૂત સંગ્રહ કરી શકે, જ્યારે ઈચ્છા થાય જ્યારે માર્કેટમાં સારો ભાવ આવે ત્યારે વેચી શકે એવી સુવિધાઓ પણ ગોડાઉનો આપવાની પણ સરકારે માનનીય અધ્યક્ષની શરૂઆત કરી માનનીય અધ્યક્ષ. આજના માનનીય અધ્યક્ષશ્રી મંડીઓની વાત કરું તો અમારા આદિવાસી વિસ્તારમાં માનનીય અધ્યક્ષશ્રી મંડીઓ દ્વારા ખેડૂતોને ખેતના ઓજારો પણ આપવામાં આવે છે. ખેડૂતોને સખી મંડળની સહાયો પણ ચાલતી હોય છે. માનનીય રિવોલ્યુમ ફંડ પણ મંડીઓને માનનીય અધ્યક્ષશ્રી આપવામાં આવતો તે મંડીઓને રિવોલ્યુમ ફંડ આપવામાં આવે માનનીય અધ્યક્ષશ્રી. ફંડ દ્વારા પણ મંડીઓ પોતાના નાના કામો છે એ મંડીઓ કરી શકે એમ છે માનનીય અધ્યક્ષશ્રી. અને એના થકી
મારે દૂધ ઉત્પાદક મંડળીઓની વાત કરું. આપ તો માનનીય અધ્યક્ષ આપ પણ ચેરમેન છો, અમારે દૂધ મંડળીના દૂધ ડેરીના અને શંકરભાઈ પણ અધ્યક્ષજી પણ ચેરમેન છે. તો દૂધ મંડળીઓ થકી બહેનોને પોતાની આજીવિકા રળવાનું કામ પણ માનનીય અધ્યક્ષશ્રી બહેનોને થકી થયું. કેમ કે જે ગામડાની બહેનો જે બહાર ન જઈ શકે કેમ કે કેસીસી પશુપાલન માટે પણ માનનીય અધ્યક્ષે આપ આપી રહ્યા છો અને સરકાર દ્વારા જ્યારે મળે ત્યારે એ લોકોને એમાં પણ વ્યાજબી રાહત મળે અને દૂધનો બિઝનેસ કરીને પણ પોતાની આર્થિક આજીવિકા માનનીય અધ્યક્ષશ્રી બહેનો પણ ઢળી રહી છે. અને સહકારની વાત તો માનનીય સરકાર દ્વારા અનેક કાર્યો ગામડાઓમાં પણ થયા છે અને યુવાનો પણ નથી કે રોજગારી મળે. બેંક મિત્રો આજે બેંક મિત્રો પણ માનનીય અધ્યક્ષશ્રી બેંક મિત્રો બનાવવાનું કામ પણ અમારે ત્યાં માનનીય અધ્યક્ષશ્રી બેઠા છે એમના આગળ અમારે ત્યાં અનેક બેંક મિત્રો કેમ કે રોજગારીનું પણ એક માધ્યમ જ પૂરું પડ્યું માનનીય અધ્યક્ષશ્રી. એટલે એ રીતે જે સહકાર ક્ષેત્રમાં અનેક વિકાસ માનનીય અધ્યક્ષ સહકાર ક્ષેત્ર દ્વારા લોકોને અનેક ફાયદાઓ પણ થઈ જાય માનનીય અધ્યક્ષશ્રી. કોઓપરેટિવ ક્ષેત્રનો પણ વિકાસ થયો છે માનનીય અધ્યક્ષશ્રી. ગોડાઉન અને અનેક સાહેબ જ્યારે માનનીય અધ્યક્ષશ્રી મળી ત્યારે સહકારી બેંકોની માનની વાત કરું તો બનાસકાંઠા અને પંચમહાલ બેંકમાં છેલ્લા ખાલી 7 માસમાં માનનીય અધ્યક્ષશ્રી 4 લાખથી વધારે નવા ખાતા ખોલવામાં આવ્યા માનનીય અધ્યક્ષ અને સમગ્ર રાજ્યમાં 24 લાખ જેટલા ખાતા ખોલવામાં આવ્યા માનનીય અધ્યક્ષ અને એના દ્વારા સહકારી બેંકોમાં 7,800 કરોડ નવી ડિપોઝિટ માનનીય અધ્યક્ષશ્રી સહકાર ખાતે જે માનનીય મંત્રી અમિત શાહ સાહેબે જે પ્રોજેક્ટ આપ્યો એ પ્રોજેક્ટ છે કે સહકારી માળખું સદ્ધર બને એના માટે જે પહેલ ઉપાડી એ પહેલ દ્વારા આજે સમગ્ર દેશ ગુજરાતમાં પ્રવાસ આવે છે. બનાસ બેંકમાં જોવા જાય છે, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જોવા માટે આવે છે. એના થકી માનનીય અધ્યક્ષશ્રી સમગ્ર દેશને રાહ ચીંધવાનું કામ સહકારી માળખું ગુજરાત દ્વારા રાહ ચીંધવાનું કામ માનનીય અધ્યક્ષ કર્યું. જેમાં પણ માનનીય અધ્યક્ષશ્રી જે માનનીય મંત્રીશ્રી માંગણી નંબર 5 લઈને આવ્યા છે એનું મારું સમર્થન આપું છું. અને એક વાત સાથે મારી આ પૂરું કરું કે સહકારથી સરકાર, સરકારથી સમૃદ્ધિ અને સમૃદ્ધિ વિકાસ સાથે મારી આ પૂરું ભારત માતા કી જય.